વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગરના જ્યાં શક્તિ સ્વરૂપા માનું પણ સ્થાનક છે એવી આ દિવ્ય પાવન પરિસરમાં શ્રી કુત્સત ગોત્રી માંડલ્યા રાવલ પરિવાર, સુરેન્દ્રનગરથી માંડલ પદયાત્રા સંઘ તથા સમસ્ત માય ભક્ત પરિવાર દ્વારા આયોજિત શિવ મહાપુરાણ શિવકથાના તૃતીય દિવસે અને આજે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. કદાચ હવેના બાળકોને આ પ્રાર્થના કરાવાતી નહીં હોય, પણ અમે જે બધા એબો 60 એવો આજે વિશ્વ મૈત્ર દિવસ છે, મૈત્રી દિવસ છે. સૌને એ દિવસની શુભકામનાઓ. આપણા સૌની, સમસ્ત સનાતનીઓની મૈત્રતાનો આવિર્ભાવ થાય એવી મા ખંભલાઈના ચરણોમાં આપણે પ્રાર્થના અને વિનંતી કરીએ. આવો મુખ્ય યજમાન પદયાત્રા સંઘ કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર, આનંદ ગરબા મંડળના બહેનો, સહયજમાન અને પાટલા પોથી યજમાનને વિનંતી કરીશ કે તેઓ વક્તા પૂજની કૌરવભાઈ રાવલના પૂજન માટે ઝડપથી આવવાનો પ્રયત્ન કરશે. વક્તા પૂજન થયા પછી ચંદ્રિકાબેન આપ કથામંચ પર સ્થાન જાળવી રાખશો. અન્ય સૌ પૂજન વિધિ સંપન્ન કરી કથામંચથી પ્રસ્થાન કરી અને પોતાનું યોગ્ય સ્થાન લેશે તેવી વિનંતી છે. આપણા સૌના દ્વાપર, ત્રેતા, સતયુગ અને કળયુગ ઈશ્વર પ્રાપ્તિના ક્યારેક યજ્ઞથી, ક્યારેક તપથી, ક્યારેક જપથી, ક્યારેક ધ્યાનથી, પણ મેં ગઈકાલે કહ્યું હતું કે કળીકાળમાં ફક્ત હરિનામ સ્મરણ અને રટનથી હું એમ માનું છું કે પ્રત્યક્ષપણે તો આપણે એને કદાચ પામી ન શકીએ, પણ એની અનુભૂતિ ચોક્કસ થઈ શકે એવા કળીકાળના, અને તેથી જ આપણે બધા જ આપણને ગમતા ઉપક્રમમાં ગઈકાલે કે પરમ દિવસે સોશિયલ મીડિયામાં હતું, કદાચ અમદાવાદથી નીકળેલી 6 વર્ષની દીકરી, આ મારી કોઈ સગી કે એનો પ્રચાર નથી, પણ 6 વર્ષની માત્ર ઉંમર અને દંડવત કરતા અમદાવાદથી દ્વારિકાધીશના દર્શન માટે નીકળી છે. આ કહેવાનો મારો ભાવાર્થ કેટલો ભાવ, ભરોસો અને શ્રદ્ધાની વાત છે. અને કહ્યું છે ને કે શ્રદ્ધા જ હોય તો પુરાવાની શું જરૂર. એમ તો શિવ પુરાણમાં કંઈ વેદ વ્યાસની સહી નથી, એટલે સહી છે પણ આ વેદ વ્યાસની જ છે એવી સાક્ષી આપનારું અત્યારે કોણ? તો કે કોઈ નહીં. એટલે જ શ્રદ્ધાથી શાસ્ત્રીજી, પોથીજી અને મુખ્ય યજમાન શ્રીમતી ચંદ્રિકાબેન હર્ષદભાઈ ત્રિવેદીના પરિવારજનો આવ્યા છે. આપ સૌનું સ્વાગત છે અને આપ સૌને વિનંતી કરીશ કે સૌના નામનો ઉલ્લેખ કરવાને બદલે સમય બચે એટલા માટે ચંદ્રિકાબેનના પરિવારજનો ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ કે વિવિધ શહેરોથી જે આવ્યા છે એ પોથીજીનું, વક્તાજીનું અને ચંદ્રિકાબેન પ્રત્યેનો એમનો આ સત્સંગ યાત્રાના ઉપક્રમના મુખ્ય યજમાન તરીકે એવો એમને સત્કારવા માગે છે. તો ક્રમશઃ રીતે એ બધા જ મહેમાનો પોતાનો સત્કાર સંપન્ન કરી અને મારા ડાબા હાથથી પોતાનું યોગ્ય સ્થાન લેશે તેવી વિનંતી છે. અને તેથી જ આપણું કહેવાય છે ને, હમણાં તો સોશિયલ મીડિયામાં બહુ આવે છે કે કમસે કમ વર્ષમાં એકવાર આપણે આપણા કુળદેવી અને આપણા કુળદેવતાના દર્શને જઈએ. પણ હું સ્વીકારી લઉં કે નિશ્ચિત દિવસે હું નથી જઈ શકતો, પછીના દિવસોમાં જાઉં છું. કારણ કે અમારા પરિવારમાં સામાન્ય રીતે લાભ પાંચમ પછીનો રવિવાર, પણ મારે ભાઈ બીજે કથા શરૂ થઈ જતી હોય છેલ્લા 4 વર્ષ થયા. એમ આ કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર, આજે જ મારે વાત થઈ કે અહીંથી 100 કિલોમીટર એટલે લગભગ વાહન લઈને બસમાં નીકળીએ 3 કલાક થાય, પણ આ પરિવારની શ્રદ્ધા અને ભક્તિના કારણે અને માના ભરોસાથી
બાકી તો અત્યારે આપણને કોઈ એમ કે 5 કિલોમીટર તમે વોકિંગ કરી દો તો ન થાય, પણ એક શ્રદ્ધા અને ભરોસા સાથે 100 કિલોમીટરની પદયાત્રા છેલ્લા 25 વર્ષથી આ શ્રી કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર દ્વારા સુરેન્દ્રનગરથી માંડલ, અને મને એવી પણ વાત થઈ કે ઇતર સમાજના લોકો આ પદયાત્રા સંઘના સ્વાગત સત્કાર અને એની સેવામાં કહેવાય છે ને કે મજહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના, એવો પરિવાર પણ પ્રથમ જ દિવસે આ પદયાત્રીઓની સેવા અને એવો એ લાભ લે છે. બીજા દિવસે કંઈ પટેલ પરિવાર લાભ લે છે. જોકે પૂનમ, ખાસ કરીને પૂનમ ભરવાનો અને આ ઉપક્રમનો પણ ઉદ્ભવ પૂનમ જ છે. શાસ્ત્રીજી પૂનમના દર્શને માતાજી સમક્ષ ગયા અને એમને આ વિચાર સ્ફૂર્યો અને કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર પદયાત્રા સંઘે એમની આ સંકલ્પતાને અનુમોદન આપ્યું અને સૌએ એમાં સહકાર આપી અને આવા દિવ્ય આયોજનને આયોજિત કરવાની સંમતિ આપી. તેથી આપણે શિવ મહાપુરાણના શિવગાથાના તૃતીય દિવસમાં આપણે પૂજ્ય શાસ્ત્રી શ્રી ગૌરવભાઈના શ્રી મુખેથી આ શિવ પુરાણની વિવિધ ચરિત્રની ગાથાઓનું શ્રવણ કરવાના છે. એમની સાથે સાથે શિવ હોય એટલે શક્તિ હોય જ. તો આજે જ મને વાત કરવામાં આવી કે આનંદ ગરબા મંડળ આપણી સૌરાષ્ટ્રમાં આ થોડી ઓછું છે, પણ બહુચરાજીમાં જ્યારે વલ્લભ ભટ્ટના સ્થાનકે અને ત્યાં આ બધી વિગતો માહિતી મને જાણવા મળી, એમ અહીંયા કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવારની બહેનો દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષો થયા માની આરાધના અને ઉપાસના આનંદ ગરબા મંડળના માધ્યમથી થઈ રહી છે. એ બહેનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડે. જે કરે છે એ તો અભિનંદનને પાત્ર છે જ, પણ એમના કરવાથી આપણે બધા એમાં સહભાગી થઈ શકીએ છીએ. એ આપણા માટે એક અહોભાગ્ય અને સદભાગ્યનો એ પ્રસંગ ગણી શકાય. જે પરિવારજનોએ સ્વાગત સત્કારની વિધિ અને શાસ્ત્રીજીનું પૂજન સંપન્ન કરી લીધું છે તેઓ કથામંચની સામે સ્થાન લેશે, જેથી આપણે સમય અનુસાર કથા સત્રનો પ્રારંભ કરી શકીએ. આવી જ રીતે કચ્છમાં પણ અંબાજીમાં પણ ભાદરવી પૂનમનો મેળો હોય, અને આપણા દેશમાં તો વૈષ્ણવ દેવી હોય, અનેક જગ્યાએ પદયાત્રાના સંઘો, ખાસ કરીને જૈન સંપ્રદાયમાં પણ એમનો આવો એક સંઘ નીકળતો હોય છે. એવી આ સુરેન્દ્રનગરથી માંડલ કુત્સત ગોત્રી માંડલિયા રાવલ પરિવાર અને એમની આ પદયાત્રાના 25 વર્ષ પૂર્ણ થતા આપણે 25 વર્ષ, 50 વર્ષ, 75 વર્ષ અને 100 વર્ષ આવી રીતે રજત, સુવર્ણ અને એવી જયંતીઓ ઉજવતા હોઈએ છીએ. એવા 25 વર્ષના પદયાત્રા સંઘના આ એ ઉપક્રમમાં પણ અને કુળદેવી મા ખંભલાઈ માતાજીની પૂનમની એ શાસ્ત્રીજીની મા તરફથી થઈ પ્રેરણાના સંકલ્પને આપણે બધા સાકાર કરી રહ્યા છીએ. એ આપણા સૌ માટે સદભાગ્યની ઘડી છે. શિવ એક એવું સ્વરૂપ છે, હું કહું છું એમ કે 33 કોટી દેવતાઓના વેશ, પરિવેશ, આહાર વિહાર અલગ અલગ છે. પણ દાખલા તરીકે ઠાકોરજીની વાત કરીએ તો 56 ભોગ આરોગે, પણ એ આપણી ભાવના છે. એ એવું નથી કહેતા કે મને 56 આઈટમનું મેનુ, પણ આપણી ભાવના છે, આપણી શ્રદ્ધા છે. એમ શિવ એક એવો આહાર વિહાર અને વ્યવહારે અનોખો અને નોખો દેવ છે કે એને સ્મશાને એનું ઘર, ભભૂત એ એનો પાવડર અથવા તો એના સુશોભન, અને આહારમાં આપણે કોઈ સામાન્ય રીતે ન ખાઈએ કે જમીએ એવું પણ એ આરોગી શકે, સ્વીકારી લે. આ બધું તો ઠીક છે, પણ ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા, એટલે ચપટી ભભૂતમાં કુબેરનો ખજાનો સમાવી શકે અને છે એવો મહાદેવ. અને મેં કહ્યું તો એમ કે એવા 12 જ્યોતિર્લિંગ પૈકીના 2 જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં આપણને મળ્યા છે.
એ પણ આપણા માટે ખૂબ અહોભાગ્ય અને સદભાગ્યની ઘડી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ વેરાવળ અને બીજું દ્વારિકા પાસે નાગેશ્વર મહાદેવ. આપ સૌ જાણતા જ હશો કે બહુ નજીકના દિવસોમાં ફરી સ્પષ્ટતા સાથે આ કોઈ સરકાર કે પક્ષનો પ્રચાર નથી. ખૂબ નજીકના દિવસોમાં દ્વારિકા નાગેશ્વર અને સેતુ ત્યાં જે ગોમતી ઘાટ છે એ બહુ જ લગભગ 100 મીટરના એરિયામાં એ કોરિડોરમાં પરિવર્તિત થઈ રહ્યો છે. એવું જ માના હૃદયનું સ્થાન કે જ્યાં અંબાજી ત્યાં 1632 કરોડના ખર્ચે આવતા દિવસોમાં પાવાગઢ માતાજીની ગબ્બરની ગોખથી લઈ અને અંબાજી સુધીનો એક કોરિડોર અને વિકાસ થઈ રહ્યો છે. કહેવાનો મારો ભાવાર્થ મેં ગઈકાલે કહ્યું હતું એમ કે આ સમય આ કાળ એવો છે કે માણસ થાક્યો છે. આજે મારે કોઈ મને મળ્યા ત્યારે વાત થતી હતી કે ધર્મ તરફ, ભક્તિ તરફ, દેવસ્થાનો તરફ, ધર્મગ્રંથો તરફ આપણું આકર્ષણ વધ્યું છે અથવા તો આપણે એ તરફ પ્રેર્યા છીએ. એનું કારણ છે કાળ. કારણ કે સતત આપણે વ્યસ્ત અને મસ્ત રહીએ છીએ, સતત આપણે કામમાં રહીએ છીએ, સતત આપણે દોડાદોડીમાં રહીએ છીએ. એવી કોઈ 21મી સદીની આ બધી ટેકનોલોજીની ઉપલબ્ધિ સાથે માનવ શ્રમ ઘટ્યો. એના કારણે આપણને આવા વિકલ્પો અથવા તો આ તરફની એ ધર્માંધતા એવું નથી પણ ધાર્મિકતા તરફ આપણી વધતી પ્રેરણા અને એ ગતિની આ વાત છે. 500 વર્ષ સુધી જે માના ઉપર શિખરબંધ મંદિર નહોતું, જેની ઉપર ધ્વજારોહણ થયું નહોતું, એવી પણ પાવાગઢવાળી મા કાળીના મંદિરમાં હવે શિખરબંધ મંદિર અને ધ્વજા ચડી. તો ફરી કહું કે આવતા દિવસો આપણા ખૂબ ઉજળા છે અને આપણી ધર્મ, ભક્તિ, ભજન અને આ તરફની આપણી ગતિ એ આપણા સૌ માટે કલ્યાણકારી છે. કારણ કે આપણે તો વસુદેવ કુટુંબકમ અને વિશ્વ બંધુત્વની ભાવનાને વરેલા લોકો છીએ. આપણા લોહીમાં ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય સમાયેલો છે અને એથી જ જૂનાગઢ જેવા નરસિંહ મહેતા હોય કે મીરા હોય કે એક ભક્ત 52 વાર બોલાવે અને આવવું પડે તો એ ભજનની તાકાત છે. અને ભજનની વાત આવી એટલે યાદ કરું કે ફક્ત 52 જ રચનાઓ ગંગા સતી પાનબાઈ, પણ જો આ સંગીત વૃંદી પ્રસ્તુત ન કરે કે ન ગાય તો ઓડિયન્સમાંથી એ સજેશન અથવા તો માંગણી આવે કે ગંગા સતી પાનબાઈની રચના પ્રસ્તુત કરો. કહેવાનો મારો ભાવાર્થ આવું અક્ષર જ્ઞાન નહીં, એવું શબ્દ જ્ઞાન નહીં, એવું ભણતર નહીં, પણ તે છતાં આંતરિક જ્ઞાનને પ્રતાપે આવી 52 રચનાઓ આજે પણ એ ગવાતી રહી છે, ગણગવાતી રહી છે અને આપણે સૌ એને સાંભળવા આતુર હોઈએ છીએ. એવો જ એક સમર્થ આપણો ધર્મગ્રંથ એટલે મહાદેવની આ શિવ ચરિત્રની ગાથાનો શિવ મહાપુરાણમાં જીવ અને શિવના મિલનનો અવસર એટલે શિવકથા એવા તૃતીય દિવસના આ જીવ અને શિવના મિલનના શિવ ગુણગાનની ગાથા પ્રસ્તુત કરવા પૂજ્ય ગૌરવભાઈ રાવલને વિનંતી સાથે આપ સૌનું પદયાત્રા સંઘ વતી અને તમામ યજમાનો પરિવાર વતી, આનંદ ગરબા મંડળ વતી અને પદયાત્રીઓ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ પ્રસંગ, આ કથા શાસ્ત્રી ગૌરવભાઈ રાવલ યુટ્યુબ ચેનલ પર પણ પ્રસારિત થઈ રહી છે. એ ચેનલના માધ્યમથી પણ આ કથારસનું પાન કરતા સૌના સ્વાગત સાથે પૂજ્ય શાસ્ત્રીજીને વિનંતી કરું કે એને જીવ અને શિવના આ મિલનના અવસરને આજના એ પ્રવાહને પ્રવાહિત કરી આપણને સૌને પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે અમરેલીના ઉદ્ઘોષક શરદ વ્યાસના સૌને જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. ખંભલાય માત કી જય. ધન્યવાદ.